हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। प्रधानमंत्री नरेन्द्रभाई मोदीए स्वच्छताना आग्रही पूज्य महात्मा गांधीની જન્મજયંતિના અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવણી કરવાની હાંસલ કરી હતી। સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચનાને લોકોની જનભાગીદારી અને સામૂહિક પ્રયાસો વધુ મજબૂત બનાવે તે માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અન્વયે આણંદ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી પણ સહભાગી બન્યા હતા। આજે યોજાયેલા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમમાં બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ ઉપસ્થિત સર્વેને સ્વચ્છતા હી સેવાને જીવન મંત્ર બનાવી સ્વચ્છતાને અભિન્ન જીવનનું અભિન્ન અંગ બનાવવાની નેમ તેમણે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજે આપણે સૌ સ્વચ્છતાના શપથ લઈએ, આપણા ઘરનો કચરો યોગ્ય જગ્યાએ કચરાપેટીમાં જ નાખીએ અને આપણું ઘર, આપણું આંગણું, આપણું નગર સ્વચ્છ રાખીએ। આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આપણા નગરને, આપણા તાલુકાને, આપણા રાજ્ય અને દેશને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણા સૌની છે। વધુમાં તેમણે સ્વચ્છતાને માત્ર પખવાડિયાનો તહેવાર ન બનાવતા તેને જીવનમાં ઉતારી સ્વચ્છતાનો સંદેશો જન સુધી પહોંચાડવા માટે અપીલ કરી સ્વચ્છતાના કાર્યક્રમમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। આજે યોજાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં બોરસદ ચોકડીથી જીટોડિયા રોડ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। स्वच्छता ही सेवा सप्ताह अंतर्गत 17 सितंबर એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરીને આજ રોજ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી એક સેવા સપ્તાહ તરીકેની સેવા પખવાડિયાની ઉજવણી છેલ્લા 15 દિવસથી ચાલે છે। આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અનેક જુદા જુદા કન્સેપ્ટ સાથે સફાઈ રોજબરોજ પોતાના જીવનનો એક પર્યાય ભાગ બને એ અંતર્ગત સરકારના વિવિધ વિભાગો જનભાગીદારી દ્વારા ખૂબ જ સ્વચ્છતાનો કાર્યક્રમ ચાલે છે। આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો 155નો જન્મદિવસ છે। એ દિવસને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે। અંતર્ગત આજે આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા આ એક શ્રમદાન માટેનું ખૂબ મોટું અભિયાન શરૂ થયું છે। મોદી સાહેબે દરેક આગેવાન સમાજ જીવનનું કામ કરતા હોય એમને બધાને સપ્તાહમાં ઓછામાં ઓછા 2 કલાક કે જે સેવા સપ્તાહ તરીકે એટલે કે એક સેવાના ભાવ સાથે એ કામ કરે અને એમને સૌથી વધારે પ્રાયોરિટી સ્વચ્છતાને આપી છે। તો એ અંતર્ગત આજે આ સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે। આણંદ જિલ્લાએ આ વખતે ખૂબ જ સારા કાર્યક્રમો કરી અને વહીવટી તંત્રએ પણ જુદા જુદા વિભાગની અંદર જુદી જુદી ઉજવણી પણ ચાલે છે। વિશેષ કરીને સ્વચ્છ ભારત મિશન જે મોદી સાહેબનું એક વિચાર છે, વિચારને જન સુધી પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર દ્વારા પણ સ્વચ્છ ગુજરાત મિશન દ્વારા પણ ચાલે છે। આ બંને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજે આપણે જોઈશું તો જાહેર સંસ્થાઓ હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, જાહેર રસ્તાઓ હોય, બગીચાઓ હોય કે કોઈ સંસ્થાઓ હોય કે આપણને સ્વચ્છતા વિશેષ જોવા મળે છે। તો આ મોદી સાહેબનો આપેલો એક વિચાર છે અને બધાએ પણ આને એક વિચાર નહીં પણ એક પોતાનો એક અંગ તરીકે જ્યારે કામ કરવાની શરૂઆત કરી હોય ત્યારે આ ખૂબ જ સરાહનીય કાર્ય એ જનભાગીદારી દ્વારા થઈ રહ્યું છે અને એના અંતર્ગત આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત છું। સાથે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ પણ ઉપસ્થિત છે અને અમારી આખી ટીમ છે। આ બધા જ લોકો એક સામૂહિક રીતે ભારતને સ્વચ્છ બનાવવાના જે મોદી સાહેબના સપનાને છે એમાં અમે પણ આજે આજરોજ આણંદ જિલ્લો કેવી રીતે સ્વચ્છ બને, ગામડા સુધી, છેક ફરિયા સુધી, ઘર સુધી મોદી સાહેબનો જે સ્વચ્છતાનો વિચાર છે એને લઈ જવાના એ કાર્યની શરૂઆત કરી રહ્યા છે। ये है
हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नज़र, हर हलचल की खबर।